તો અમદાવાદના દુર્ઘટનાના પ્રત્યદર્શીએ ઘટના વર્ણવી છે। ડોક્ટર આનંદ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત। ડોક્ટરે સમગ્ર ઘટના વર્ણવી। વિમાન અથડાતા ભૂકંપ જેવો અનુભવ થયો હતો। વિમાન અથડાતા જીવ બચાવવા માટે લોકોએ દોટ મૂકી હતી। વિમાન અથડાતા જીવ બચાવવા માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વિમાન અથડાતા ભૂકંપ જેવો અનુભવ થયો હતો। તો આપવીતી લોકો વર્ણવી રહ્યા છે। એક બાદ એક પ્રત્યદર્શીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે। અમદાવાદમાં જે દુર્ઘટના સર્જાઈ તેને લઈ પ્રત્યદર્શીએ ઘટના વર્ણવી છે। જે હોસ્ટેલ બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું હતું તે બિલ્ડિંગમાં રહેતા જે ડોક્ટરો, જે પીજી ડોક્ટર જે છે, અન્ય ડોક્ટર છે, સ્ટુડન્ટો છે, તે આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। આનંદભાઈ, તમે અત્યારે શેમાં ફરજ બજાવી રહ્યા છો, કઈ જગ્યાએ, અને જ્યારે બનાવ બન્યો ત્યારે તમે ક્યાં હતા, શું થયું હતું? હું ડૉક્ટર આનંદ ખસતિયા, હું સેકન્ડ યર MD માઇક્રોબાયોલોજી રેસિડન્ટ છું અને અતુલ્ય મેકમાં બપોરના 1:30 વાગ્યા આસપાસ અમારું ટિફિન જમવા માટે આવેલો અને 1:40 આસપાસ એક જોરથી પ્લેન નજીકથી પસાર થઈ રહ્યો એવો અવાજ આવ્યો હતો અને 5 જ સેકન્ડની અંદર પ્લેન જાણે અથડાયું હોય એવો અવાજ આવ્યો અને બીજી જ 5 સેકન્ડની અંદર જાણે કંઈક વસ્તુ અમારી બિલ્ડિંગ જોડે અથડાઈ હોય એટલા અવાજ સાથે અને ધ્રુજારી સાથે એક બ્લાસ્ટ થયો અને એના પછી અમારે જ્યારે રૂમની બહાર આવ્યા ત્યારે રૂમની બહારમાં આગ અને ધુમાડો એકદમ એટલો બધો પ્રસરી ગયેલો કે ત્યાંથી અમારે નીકળી જવું પડ્યું। એટલે જરાય પણ સમય બગાડ્યા વગર અમે લોકો ત્રીજા માળેથી દાદરા ઉતરીને સેફ જગ્યાએ બહાર પછી આવી ગયા। કેટલા લોકો હતા જ્યારે આ પ્લેન ટકરાયું, ક્રેશ થયું ત્યારે કેટલા લોકો હતા અને એ ધડાકો એ ભૂકંપ જેવો અનુભવ હતો કે શું હતું? હા, એ એકદમ ભૂકંપ જેવો જ અનુભવ હતો। અમે જ્યાં બેઠા હતા અમારી જગ્યા પણ આખી ધ્રુજવા લાગી હતી, બારીઓ પણ ધ્રુજવા લાગી હતી, બિલ્ડિંગ પણ ધ્રુજવા લાગ્યું હતું। એટલે બહુ એકદમ ભૂકંપ જેવો જ અનુભવ। કેટલા લોકો હતા બિલ્ડિંગમાં? બિલ્ડિંગમાં અંદાજે હું જે બિલ્ડિંગમાં હતો એ બિલ્ડિંગમાં અંદાજે 5-7 લોકો હશે। પણ આ જે બિલ્ડિંગ 3-4 બિલ્ડિંગો, કેટલી બિલ્ડિંગો, કેટલા ડોક્ટરો ત્યાં રહેતા હશે, કેટલી બિલ્ડિંગ સાથે આ પ્લેન પર? બિલ્ડિંગ 4 બિલ્ડિંગ સાથે અથડાયું અને એક બીજી બિલ્ડિંગ મેસ બિલ્ડિંગ જે હશે એની સાથે પણ પ્લેન સૌથી પહેલાં ત્યાં અથડાયું હશે। અને આ જે બરાબર જમવાનો ટાઈમ હતો, ડૉક્ટરોને ડ્યુટીનો પણ ટાઈમ હતો, એટલે મોટે ભાગે બહુ ઓછા ડૉક્ટરો ત્યાં, આજે અમારું ક્વાર્ટરવાળું જે બિલ્ડિંગ છે ત્યાં ડૉક્ટરો અને એમના ફેમિલીવાળા બધા લોકો હાજર હશે। હવે બિલ્ડિંગ તો કોર્ડન છે, બંધ છે, તો તમારી વ્યવસ્થા શું છે? તમારા માલ સામાન ક્યાં હજુ પણ ગુમ છે? કોઈ ડૉક્ટરો નથી મળી રહ્યા, કોઈ સ્ટુડન્ટ નથી મળી રહ્યા કે શું? ના, હજી જેટલા લોકોનું અહીંયા રૂમને જે હાનિ થઈ છે એ બધા લોકોની જ અમે સિવિલ હોસ્પિટલની અંદર બધા જ લોકોની વ્યવસ્થા થઈ ગઈ છે। જુનિયર એસોસિએશનની ટીમ દ્વારા આપણે બધાની વ્યવસ્થા થઈ ગઈ છે। તમે બચી ગયા છો, શું કહેશો? હા, બધે જાન બચી તો લાખ પાય એવો જ અનુભવ થયો છે। બરાબર, બધી વસ્તુ, ફોન, ચપ્પલ છે કે બાઇક છે, બધી જ વસ્તુઓ એમના મૂકીને જ અમે લોકો જીવ બચાવીને ભાગ્યા હતા। બરાબર, એટલે જે હતા, હાજર હતા, તે જીવ બચાવીને ભાગ્યા અને આ ડોક્ટરો જે અહીંયા આવી રહ્યા છે અને આ જગ્યા ઉપર જવાનો પ્રયાસ કરે છે જેથી કરીને પોતાની વસ્તુ જે છે તે મેળવી શકે, પણ તપાસના કારણે આ વિસ્તાર કોર્ડન કરવામાં આવે છે, અંદર કોઈને પ્રવેશ નથી અને માટે આ ડોક્ટરો, આ પીજી ડોક્ટર, રેસિડેન્ટ ડોક્ટરોને અન્ય જગ્યા ઉપર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અને સાથે એ ડોક્ટરોનું કહેવું છે કે તેમનો જીવ બચ્યો છે, એટલે કે ભગવાને આ તેમને જીવ આપ્યો છે અને તે તેમની ફરજ બજાવી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।